મિત્રો, અત્યાર સુધી આપણે પીએન જંકશન ડાયોડનો અર્ધતાંગ અને પૂર્ણતાંગ રેક્ટિફાયર એટલે કે એસી સિગ્નલમાંથી ડીસી સિગ્નલ મેળવવા માટે થાય છે તેની આપણે ચર્ચા કરી અને કેવા પ્રકારનો આપણે ડીસી વોલ્ટેજ મળે છે તે આપણે જોયું. હવે મિત્રો, આપણે પીએન જંકશન ડાયોડના વ્યવહારિક ઉપયોગો ક્યાં ક્યાં હોય છે અને કઈ કઈ જગ્યાએ પીએન જંકશન ડાયોડનો ઉપયોગ થાય છે તેની આપણે ચર્ચા કરવાની છે. અને આ ઉપયોગો દરમિયાન જે પીએન જંકશન ડાયોડ વપરાય છે તેમાં મોટે ભાગે પ્રકાશનું ઉત્પન્ન કરવામાં આવે છે. આથી તેને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એની આપણે ચર્ચા કરવાની છે. આ વિભાગમાંથી મોટે ભાગે એમસીક્યુ પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં એટલે કે નીટ છે, ગુજસેટ છે, બોર્ડની એક્ઝામ એમાં મોટે ભાગે ઓબ્જેક્ટિવ પ્રશ્ન ફોટો ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ, એલઈડી અને સોલર સેલમાંથી પૂછાતા હોય, એટલે ખાસ ધ્યાન રાખજો. તો કે મિત્રો, અહીં આપણે ચર્ચા કરવાની છે કે ફોટો ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ અને સોલર સેલ જે આપણા 3 સિલેબસમાં છે, જેને ડાયોડ જે આપણા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર પણ કાઢી નાખેલા છે. બરાબર, પ્રેક્ટિકલમાંથી પણ બંનેના પ્રેક્ટિકલ પીએન જંકશન ડાયોડનો રિવર્સ બાયસમાં ઉપયોગ તેમજ એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા પણ પ્રેક્ટિકલમાંથી કાઢી નાખી છે. આથી આ હેતુથી અત્યારે આપણે આ પોર્શન જેને ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર ચલાવતા નથી. સીધું આપણે લઈએ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો એટલે શું અને તેમના નામ આપો. તો કે જે ઉપકરણોમાં ફોટોન એટલે હકીકતમાં પ્રકાશ, અગાઉ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જોઈ ગયા કે જ્યારે યોગ્ય આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર આપાત થાય છે ત્યારે આઇન્સ્ટાઈનની સમજૂતી અનુસાર આ પ્રકાશનું શોષણ થાય છે અને ઇલેક્ટ્રોન અમુક ઉર્જા મેળવીને ધાતુની સપાટીમાંથી ઉત્સર્જન પામે છે. આ જ હકીકત અહીંયા થાય છે. તો કે જે ઉપકરણોમાં ફોટોન એટલે કે પ્રકાશના કારણે વાહકો ઉત્પન્ન થતા હોય તેવા ઉપકરણોને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો કહે છે. ફરીથી વ્યાખ્યા કરી છે જોઈ. જે ઉપકરણોમાં ફોટોન એટલે કે પ્રકાશના કારણે વાહકો ઉત્પન્ન થતા હોય તેવા ઉપકરણોને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો કહે છે. તો ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો ફરીથી કોને કહેવાય? તો કે જે ઉપકરણોમાં ફોટોન એટલે કે પ્રકાશના કારણે વાહકો ઉત્પન્ન થતા હોય, વાહકો એટલે કે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર તરીકે હોલ, ઇલેક્ટ્રોનિક્સમાં ઇલેક્ટ્રોન અને હોલ ઉત્પન્ન થતા હોય તેવા ઉપકરણોને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો કહે છે. હવે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો ક્યાં ક્યાં છે? તો કે પહેલું, પ્રકાશ અથવા ઓપ્ટિકલ સિગ્નલને પારખવા માટે વપરાતો ફોટો ડાયોડ. ફરીથી, ઓપ્ટિકલ સિગ્નલ અથવા પ્રકાશના સિગ્નલને પારખવા માટે વપરાતો ફોટો ડાયોડ એ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. બીજું, લાઇટ એમિટિંગ ડાયોડ, અત્યારે આપણે ઘરમાં વાપરીએ છીએ તે એલઈડી, જે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. આ બુક પ્રિન્ટ થઈ ત્યારે હજી લાઇટ એમિટિંગ ડાયોડ વ્યવહારમાં વપરાતા નહોતા. બરાબર, અત્યારે આપણે ઘરમાં લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે બલ્બ, એલઈડી બલ્બ અને એલઈડી ટ્યુબલાઇટનો ઉપયોગ કરીએ છીએ. અને હમણાં જ દિવાળીમાં જે આપણે એલઈડી સીડ લગાડીએ છીએ તેમાં પણ ફોટો ડાયોડ લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે હકીકતમાં પીએન જંકશન ડાયોડ છે. તો કે લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી જે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે તે એલઈડી પણ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. અને ત્રીજું છે ફોટોવોલ્ટિક ડિવાઇસ. અત્યારે આપણે ઘરે ધાબામાં સોલર પેનલ લગાડીએ છીએ. પહેલા એ લગાડતા હતા ગરમ પાણી મેળવવા માટે, હવે વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે સોલર પેનલ લગાડીએ છીએ. તેનું મુખ્ય કાર્ય શું? સૂર્યપ્રકાશની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. તેમાં પણ આવા ફોટોવોલ્ટિક સેલ એટલે કે સોલર સેલ વાપરવામાં આવે છે જે પ્રકાશના વિકિરણનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો ઓપ્ટો ઇલેક્ટ્રિક ઉપકરણોમાં 3 પ્રકારના ડાયોડ છે: ફોટો ડાયોડ,
લાઇટ એમિટિંગ ડાયોડ અને સોલર ડાયોડ અથવા સોલર સેલ. અહીંથી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ કહેવાય. તો કે જે ઉપકરણોમાં પ્રકાશના કારણે અથવા ફોટોનના કારણે વાહકો ઉત્પન્ન થતા હોય તેવા ઉપકરણોને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ડિવાઇસીસ કહે છે. ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો નીચે મુજબ છે. પહેલું ફોટોડાયોડ, જે પ્રકાશના સિગ્નલને પારખવા માટે તેનો ઉપયોગ થાય છે. બીજું લાઇટ એમિટિંગ ડાયોડ LED, જે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. અને ત્રીજું છે ફોટોવોલ્ટિક ડિવાઇસ, જેને સોલર સેલ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રકાશના વિકિરણનું અથવા પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો ફોટોડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ અને સોલર સેલ એ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે. હવે આપણે આ ત્રણ વિશે ચર્ચા કરવાની છે, તેની રચના અને કાર્ય પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે લઈએ ફોટોડાયોડ. ફોટોડાયોડની રચના અને કાર્ય સમજાવો. તો ફોટોડાયોડ એ વિશેષ હેતુ માટેનો પીએન જંકશન ડાયોડ છે. ફોટોડાયોડ એ વિશેષ હેતુ માટેનો પીએન જંકશન ડાયોડ છે. તો કે પીએન જંકશનમાં આ ડિપ્લેશન સ્તર છે. ડિપ્લેશન સ્તર છે. હવે આ પ્રકારના જંકશન ડાયોડમાં એવી રચના કરવામાં આવે છે કે જેથી કરીને જંકશન પર યોગ્ય ઉર્જા ધરાવતો પ્રકાશ આપાત કરી શકાય. હવે શું થશે? તો કે જંકશનમાં હોલ અને ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય છે. જ્યારે યોગ્ય આવૃત્તિ ધરાવતો અથવા ઉર્જા ધરાવતો પ્રકાશ જંકશન પર આપાત થાય છે ત્યારે તે પ્રકાશનું બંધમાં રહેલા ઇલેક્ટ્રોન શોષણ કરે છે. પરિણામે ઇલેક્ટ્રોનને ઉર્જા મળતા તેઓ સહસંયોજક બંધ તોડે છે. પરિણામે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય છે. અહીંથી ફોટોડાયોડ વિશેષ હેતુ માટેનો પીએન જંકશન ડાયોડ છે. તેમાં પ્રકાશને પ્રવેશવા માટે પારદર્શક વિન્ડો એટલે કે બારીની વ્યવસ્થા હોય છે. જ્યારે તેના પર એટલે કે જંકશન પર બેન ઉર્જા ઇઝી કરતા વધારે ઉર્જા એચએફ ધરાવતો ફોટોન એટલે કે પ્રકાશ આપાત થાય છે ત્યારે આ ફોટોન શોષાવાને કારણે હોલ ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થાય છે. હવે આ પીએન જંકશન ડાયોડની જે બેન્ડ ગેપ ઉર્જા હોય છે તેના કરતા વધુ આવૃત્તિ અથવા વધુ ઉર્જા એચએફ ધરાવતો પ્રકાશ આપાત થાય ત્યારે આ ફોટોન છે તે શોષણ પામે છે. ફોટોન કેને કહેવાય? તો કે એચએફ ઉર્જાના જથ્થાને ફોટોન કહે છે. તો આ ફોટોન શોષાવાને કારણે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થાય છે. રિવર્સ બાયસમાં ફોટોડાયોડ આકૃતિમાં દર્શાવેલ છે. પીએન જંકશન છે રિવર્સ બાયસમાં જોડેલો છે કારણ કે બેટરીનો ઋણ ધ્રુવ પી અર્ધવાહક સાથે અને ધન ધ્રુવ એન અર્ધવાહક સાથે જોડાયેલો હોય છે. હવે રિવર્સ બાયસ સ્થિતિમાં આપણે જોઈ ગયા તો કે વિદ્યુત પ્રવાહ માઇનોરિટી ચાર્જ કહીને લીધે ઉદ્ભવે છે. પરિણામે વિદ્યુત પ્રવાહ છે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. આથી માઇક્રો એમ્પિયર જોડવામાં આવે છે. એટલે કે ફોટોડાયોડ રિવર્સ બાયસમાં જોડેલો આકૃતિમાં દર્શાવેલ છે. ફોટોડાયોડની સંજ્ઞા આ રીતે છે. પીએન જંકશન ડાયોડની સંજ્ઞા છે, પરંતુ જંકશન પર આપાત થતો પ્રકાશ દર્શાવેલ છે, જે ફોટોડાયોડની સંજ્ઞા અથવા સંકેત છે. ફોટોડાયોડ એવી રીતે બનાવેલો હોય છે કે જેથી ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ જંકશનની નજીક ઉત્પન્ન થાય અને જંકશનના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન હોલ ફરીથી સંયોજન અનુભવે તે પહેલા જુદા પાડી શકાય અથવા જુદા પડે છે. ફોટોડાયોડ કેવી રચના છે? એવી રીતે બનાવેલો હોય છે કે જેથી ઇલેક્ટ્રોન હોલના જોડકા જંકશનની નજીક ઉત્પન્ન થાય. હવે અગાઉ આપણે જોઈ ગયા કે ડિપ્રેશન સ્તરમાં પોટેન્શિયલ બેરિયર એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. એટલે કે જંકશનના વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોન હોલ સંયોજન પામે તે પહેલા જુદા પડી જાય તેવી રચના કરેલી હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય કે જેથી ઇલેક્ટ્રોન એન બાજુ તરફ અને હોલ પી બાજુએ થતા ઈએમએફ ઉદ્ભવે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એવી રીતે લાગુ પડે જો અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ છે. પરિણામ અહીંયા જે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉદ્ભવશે તેમાં
ઇલેક્ટ્રોન પર આ દિશામાં બળ લાગે છે અને હોલ પર આ દિશામાં વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે છે. પરિણામે પરિપથમાં બાહ્ય અવયવ જોડતા વિદ્યુત પ્રવાહ વહન પામે છે. પરિણામે હોલ આ દિશામાં વહન પામશે અને ઇલેક્ટ્રોન તેની વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં વહન પામે છે. અહીંથી વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જેથી ઇલેક્ટ્રોન n બાજુ અને હોલ p બાજુ એકઠા થતા EMF ઉદ્ભવે છે. જ્યાં બાહ્ય અવયવ જોડવામાં આવે ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહના વહનની દિશા હોલના વહનની દિશામાં લેવામાં આવે છે. હવે આપાત પ્રકાશને લીધે મળતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં લાક્ષણિકતામાં જોઈ ગયા કે આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. પરિણામે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. આમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે તે આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. હવે આપાત પ્રકાશના સિગ્નલોની પ્રયોગ કરવા માટે આ ડાયોડનો ઉપયોગ ફોટો ડિટેક્ટર તરીકે કરી શકાય છે. એટલે કે કેટલી તીવ્રતા અથવા કેટલી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય છે તેની પ્રયોગ કરવા માટે આ ડાયોડનો ઉપયોગ ફોટો ડિટેક્ટર તરીકે કરી શકાય છે. અને ફોટો ડાયોડની IV લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. ફોટો ડાયોડ એ PN જંકશન ડાયોડ જ છે. પરિણામે PN જંકશન ડાયોડની જે લાક્ષણિકતાઓ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ હતી તે જ લાક્ષણિકતાઓ એ મળશે. પરંતુ ફોટો ડાયોડ હંમેશા રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે. પરિણામે માત્ર તેને રિવર્સ બાયસ લાક્ષણિકતાઓ જ મળે. જેમ જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધતી જશે તેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધે છે, જે આપણે આલેખમાં દર્શાવેલ છે. ફોટો ડાયોડ હંમેશા રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ઘણી વખત હેતુલક્ષી અહીંથી પ્રશ્ન પૂછાય કે નીચેના પૈકી કયા ડાયોડને રિવર્સ બાયસ સ્થિતિમાં જ જોડવામાં આવે છે? બરાબર, તો ફોટો ડાયોડ છે. LED હંમેશા ફોરવર્ડ બાયસમાં અને સોલર સેલ ને કોઈ બાયસની જરૂર પડતી નથી. એની આપણે ચર્ચા પછી કરીશું. તો કે ફોટો ડાયોડ હંમેશા રિવર્સ બાયસ સ્થિતિમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. અને ફોટો ડાયોડનો ઉપયોગ CD પ્લેયર, કોમ્પ્યુટર તેમજ સિક્યુરિટી સિસ્ટમમાં થાય છે. રિમોટ કંટ્રોલની અંદર ફોટો CD પ્લેયરમાં જે CD નું અથવા DVD જે છે તે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય છે એમાં રેકોર્ડિંગ. પરિણામે એમાં જે લેન્સ વાપરવામાં આવે છે તે હકીકતમાં ફોટો ડાયોડ જ છે. તેમાં ફોટો ડાયોડ જ છે. તો ફરીથી મિત્રો આપણે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો કોને કહેવાય? તો કે જે ઉપકરણોમાં ફોટોનના કારણે વાહકો ઉત્પન્ન થતા હોય તેવા ઉપકરણોને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ઉપકરણો કહે છે. હવે ઓપ્ટો ઇલેક્ટ્રિક ઉપકરણો ક્યાં ક્યાં છે? પહેલું, પ્રકાશ સિગ્નલને પારખવા માટે ફોટો ડાયોડ, ફોટો ડિટેક્ટર. બીજું, લાઇટ એમિટિંગ ડાયોડ જે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે, લાઇટ એમિટિંગ ડાયોડ. અને ત્રીજું છે ફોટોવોલ્ટિક ડિવાઇસ એટલે કે સોલર સેલ જે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે ફોટો ડાયોડની રચના કઈ? તો કે ફોટો ડાયોડ એ હકીકતમાં PN જંકશન, ખાસ પ્રકારનો PN જંકશન ડાયોડ છે. અહીંયા જંકશન પર પ્રકાશને પ્રવેશવા માટે પારદર્શક બારી રાખવામાં આવેલી હોય છે. જ્યારે તેના પર એટલે કે જંકશન પર બેન્ડ ઉર્જા ઇસી કરતા વધારે ઉર્જા HF ધરાવતો પ્રકાશ આપાત થાય છે ત્યારે આ ફોટોન શોષાવાને કારણે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થાય છે. એટલે કે ફોટો ડાયોડમાં ખાસ પ્રકારનો PN જંકશન હોય છે. તેમાં જંકશન પાસે પારદર્શક બારી હોય છે જેથી કરીને પ્રકાશ છે તે જંકશન પર આપાત કરી શકાય. જ્યારે બેન્ડ ઉર્જા ઇસી કરતા વધારે ઉર્જા HF ધરાવતો ફોટોન એટલે કે પ્રકાશ આપાત થાય છે ત્યારે ફોટોન શોષાવાને કારણે જંકશન વિસ્તારમાં સહસંયોજક બંધ તૂટે છે અને ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન
થાય છે. રિવર્સ બાયસમાં ફોટોડાયોડ આકૃતિમાં દર્શાવેલો છે. ફોટોડાયોડની સંજ્ઞા આકૃતિમાં દર્શાવેલ છે. પીએન ડાયોડની સંજ્ઞા છે, પરંતુ એ જંકશન પર અપાક પ્રકાશ દર્શાવેલ છે. ફોટોડાયોડ એવી રીતે બનાવેલો હોય છે કે જેથી ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ જંકશનની નજીક ઉદ્ભવે અને જંકશનના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન હોલ ફરીથી સર્જાય તે પહેલા જ જુદા પડી જાય. કે જંકશન વિસ્તારમાં આપણે ખબર છે કે જ્યાં પીન જંકશન રચાય છે ત્યાં એન થી પી તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. આ વિદ્યુત ક્ષેત્રને કારણે જે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થયેલા હોય તે ફરીથી સંયોજન અનુભવે તે પહેલા જ જુદા પડી જાય છે. હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય કે જેથી ઇલેક્ટ્રોન એન બાજુ તરફ અને હોલ પી તરફ જમા થાય અને ઈએમએફ ઉદ્ભવે છે. જ્યારે બાહ્ય પરિપથમાં અવરોધ જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ બાહ્ય પરિપથમાં P થી N તરફ વહન પામે છે. P થી N તરફ વહન પામે છે. હવે આપાત પ્રકાશને લીધે મળતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જોઈ ગયા કે જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધે તેમ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. પરિણામે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. હવે આપાત પ્રકાશના સિગ્નલોની પરખ કરવા માટે આ ફોટોડાયોડનો ઉપયોગ થાય છે. ફોટોડાયોડની IV લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. ફોટોડાયોડ હંમેશા રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે. પરિણામે તેમાં રિવર્સ બાયસ લાક્ષણિકતાઓ મળે છે. આ લાક્ષણિકતાઓ આપાત પ્રકાશની જુદી જુદી તીવ્રતાઓ માટે છે. જ્યારે I1 કરતા I2 તીવ્રતા વધુ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ વધુ મળે છે. I2 કરતા I3 તીવ્રતા વધારવામાં આવે ત્યાં ફરીથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ મોટું પડે. એટલે કે જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધે તેમ રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. ફોટોડાયોડ હંમેશા રિવર્સ બાયસ સ્થિતિમાં જ જોડવામાં આવે છે. એટલે ફોટોડાયોડનો ઉપયોગ સીડી પ્લેયર, કોમ્પ્યુટર અને સિક્યુરિટી સિસ્ટમમાં થાય છે. તો મિત્રો આ તો ફોટોડાયોડની રચના અને તેની કાર્ય પદ્ધતિ. હવે આપણે જોઈશું લાઇટ એમિટિંગ ડાયોડ અને સોલ્યુશન.